યાજે પરદાન બોલાવે રાજમાતા આવ્યા રે હિયાલા વીર રંગીલા મે નીલ પરદાન બોલાવે રાજમાતા આવ્યા રે અરે વીરા પ્રધાન અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડ્યા વીરા? અરે રાતા કાળને મારા મારી દીધા છે. ઘણું સારું વીરા. કે આજે સતી રે હે આવીને રાયના શરણે નામે હે નામનું પરિવાર મવાર સતી રે હે આવીને રાયના શરણે નામે જય થવરાણી યાજ મારા રે હે રાયના મુખ કેમ યુદાસ ભરા હે આવા તમને સેના પડિયા દો તમારા રે હે રાયના મુખ કેમ યુદાસ ભરા ના સતી યાજ તમે રે હે ગયા તા નગર વાટ મારે હે લેવા રહ્યા કોની સંભાળ તમે રે હે ગયા તા નગર વાટ મારે હરણ યાજ કોણે રે હે દુભાવા રાજન ના દિલાડાને હે કોણે કીધા તોડવાવે કોણે રે હે દુભાવા રાજન ના દિલાડાને યાજ નયા રે હે બોલો તો રાજન મારો જીવડો મુંગા ના સતી આજ કાયર ઘણી વાત ના કરીએ રમણી. હે નહીં બોલો તો દાસી રાજન મારા પ્રાણ સતીના હે બોલાવા રાજવી બોલતા ના હે
રાજન એ કહીને રાણી સાંભળો ને યાજ રાજના હે કહીને એના રાણી સાંભળે રે એ કરો માર દલડા કેરી વાત રાજન એ કહીને રાણી સાંભળો ને ખરો રાજન તમાર બિરડાની વાત રાજન રે હે કહીને એના રાણી સાંભળે રે એ આજે વાવણીએ એ જતા રે ખેડૂત પાછા રે વળે યાજ વાવણીએ જાતા રે ખેડૂત કેમ પાછા રે વળે એ સોગાન નો લે રાણી મારકો વાવણીએ એ જતા રે ખેડૂત પાછા રે વળે સુકન્યા નાલી રાજની આપણા કો વાવણીએ હે જતા રે ખેડૂત ભાઈ પાછા રે વળે એ આજે પાણી એ રયો તો રાણી મન મીણલિયા બોલે યાજિયા પડી આરયત આમને ભીણા રે બોલે એ બૈડો મારવા જયાનો અવતાર યા પાણી એ રયો તો રાણી મન મીણલિયા બોલે નથી માર થોડા નહીં ખોદનારિયા પડી આરયત આમને ભીણા રે બોલે એ આજે ખાવો રે પીવો રે રાણી મન ગમતું નથી યાજિયા નાના એ બનાર રાજની આપણે યઢળક ભરા એ નથી ગમતા આવા રૂડા મન રાજ ખાવો રે પીવો રે રાણી મન ગમતું નથી કરો રાજન સાધુ સંતો નાના હે બનાર રાજની આપણે યઢળક ભરા એ આજે જીવવા કરતા રે અમરાવો વાલો રે લાગે યાજ જીવવા કરતા રે મરવો રાજન વાલુ વાલુ લાગે એ બૈડો મારવા જિયાનો અવતાર જીવવા કરતા રે અમરાવો વાલો રે લાગે કેવાલા કવિતા પાએ આપણા લે કલખાને માથે રે મેઘ કોઈ મારતો નથી મારા નાથ આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળે હા રાણી આજ આણ લે જાતા રાયકા ભાઈઓ પાછા વળે અરે મારા નાથ આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રયત મેળલા બોલતી હોય તો આજ આપણી આ રયતને આપણું સંતાન જ સમજીએ છે ને સત્ય વાત છે સત્ય તો મારા નાથ આજે આપણી આ રયત એ વાતથી ક્યાં અજાણ છે કે આજ રાણી રે કહે ને રાજા સાંભળો રે આને કરું મારા ગલાડાની વાત સ્વામી મારા
આવી લાશા રે લક્ષ્મીને સગુણા લાડકીને હા સતી આને સગુણા કીરો હાર સ્વામી મારા આવી ત્રણે ત્રણ દીકરીઓ રામે રાજ મારે સવને સાસરે રે સત્ય વાત છે મારા નાથ એ નથી મારી આંગણીએ રમનાર દીકરીઓ આજ દીકરીઓ એ જશે રે હવને સાસરે રે નથી મારી આંગણિયામાં પોતાર દીકરીઓ આવી દીકરીઓ જશે રે પવને સાસરે રે આવી દીકરીઓ જશે રે સવને સાસરે રે આવી લાડકડી જશે રે સરસને સાસરે આવી દીકરીઓ જશે રે સવના સાસરે મારા નાથ આજે જોગમાને પણ ઝાંખી પાડે એવી જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરીઓ રાજમાં રમતી હોય આજ એમ છતાં આપણે વાંજ્યા શા માટે કહેવાય મારા નાથ શા માટે કહેવાય અરે સતી આજે વાતની મને જાણ છે રાણી કે દીકરી લાસા દીકરી લક્ષ્મી દીકરી સગુણા આજે ત્રણેય દીકરી તો મારું આંખનું એક રતન કહેવાય છે રાણી હા મારા નાથ એટલું જ નહીં પણ જો ગમાયા ને ઝાંખી પાડે એવી ભગવાને મને એક નહીં પણ ત્રણ ત્રણ દીકરીઓ આપી છે પણ વિચાર તો કરી જુઓ રાણી કે જ્યારે દીકરી જન્મે ત્યારે એક પારકી લખાઈને આવે છે સતી કદાચ દીકરી 16 વર્ષની હોય દીકરી 18 વર્ષની હોય પણ જ્યારે દીકરી ઉંમર લાયક થઈ જાય ત્યારે પોતે પોતાના સાસરી આપણે વડાવવા પડે છે હા મારા નાથ એટલું જ નહીં રાણી પણ વાવણી જતા આજ ખેડૂત ભાઈ મને સામા મળે સુકન કોઈ મારું લેતું નથી સતી આજ વાંજાના મેણા મને બોલે છે રાણી આપણી રયાત ધન ખાઈ ડગલે પગલે આજ ન બોલવાના શબ્દ બોલે બોલે છે રાણી એટલા માટે કદાચ મારા ગયા પછી જો ભગવાને મને આજ લૂલો લંગડો વેરો બબડો જો એકાદો કુંવર આપ્યો હોત ને તો પોકરણ ગઢના રાજ સંભાળે આ ગાદીનો વારસદાર બને નકર એક દિવસ આ પોકરણ ગઢને મને મનના તાળા દેવામાં આવે છે રાણી ના મારા નાથ જો કદાચ તમારી આજ્ઞા હોય આપને રજા આપતા હોય ને તો કાશો વિશ્વનાથના શરણે જાય ભોળિયા નાથે તમે ધરી દીકરાનું વરદાન માગી આજે વેલાસર પાછો આવું રાણી પાછો પધારો સતી